હું જય સુતાણી આપ સૌનું ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝમાં હાર્દિક સ્વાગત કરું છું। તો આપણો જે છેલ્લો લેક્ચર હતો એમાં આપણે ચેપ્ટર નંબર 4માંથી બીજી રીત કમ્પ્લીટ કરી। ટોટલ 3 ટાઈપના દાખલા ગણ્યા। પહેલાં જે ગણ્યા હતા કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં, બીજી આપણે ઉકેલ શોધવાની રીત શીખ્યા 2। પહેલી કહી તો કે અવયવીકરણની રીત, બીજી રીત તો કે પૂર્ણ વર્ગની રીત। આજે આપણે ત્રીજી રીત શીખવાની છે જેનું નામ છે સામાન્ય સૂત્રનો ઉપયોગ કરીને ઉકેલ શોધો। શું પૂછાય પ્રશ્નમાં કે સામાન્ય સૂત્રનો ઉપયોગ કરીને ઉકેલ શોધો, અથવા બીજી ભાષામાં એવું પૂછાય કે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને ઉકેલ શોધો। આ બંને નામમાંથી એક નામ મોસ્ટ ઓફ પૂછાય છે। હા, ક્યારેક આવું નામ કહી શકાય, આ કંઈક નામ આપી દે તો આપણને યાદ હોવું જોઈએ કે આ જે રીત છે એનું ત્રીજું નામ પણ છે શ્રીધર આચાર્યનું સૂત્ર। કોનું સૂત્ર? શ્રીધર આચાર્યનું સૂત્ર, કારણ કે એમણે આપેલું સૂત્ર છે એટલે એના નામ ઉપરથી પણ કહેવાય કે શ્રીધર આચાર્યના સૂત્ર મુજબ ઉકેલ શોધો। હવે જો આપણે એમ કહીએ ને કે આ રીત સૌથી સહેલામાં સહેલી રીત કહેવાય, જે સમીકરણના ભાગ નથી પડતા અથવા તમને ભાગ પાડતા નથી આવડતા અને તમે આ રીતનો ઉપયોગ કરો તો તમને જવાબ સાચો મળે જ તે, પણ એના માટે તમારે સૂત્ર સાચા યાદ રાખવા પડે। તો આ રીતથી લગભગ જવાબ કોઈ દી ખોટો પડે નહીં। તો હવે આપણે જોઈ લઈએ આ રીતમાં કરવાનું શું। તો કે સૌથી પહેલાં ધારો કે આપણી પાસે એક સમીકરણ આપેલું છે દ્વિઘાત સમીકરણ। આ દ્વિઘાત સમીકરણ માટે જ છે કે ax² વત્તા bx વત્તા c। હવે સ્ટેપ 1 તો કે સૌથી પહેલા જે છે a, b અને c શોધો। તો પહેલા 3 વસ્તુ ગોતી લેવાની। સહગુણક છે, a કોનો સહગુણક તો કે x વર્ગનો, b કોનો સહગુણક તો કે x નો, c કોનો સહગુણક તો કોઈનો સહગુણક નથી, એ તો અચળ પદ છે। તમારે સૌથી પહેલા abc લખવાના। ત્યાર પછી સ્ટેપ 2, હવે તમારે એક વસ્તુ ગોતવાની। જો આવે એમસીક્યુ આવે, એનું નામ છે વિવેચક। શું શોધવાનું? હવે વિવેચક શોધો। હવે વિવેચક એટલે શું? ઘણીવાર એક્ઝામમાં એમસીક્યુ પૂછાશે, એક માર્કનું એક સમીકરણ આપી દેશે, તમને એમ કે આ સમીકરણ માટે વિવેચકનું મૂલ્ય ખાલી જગ્યા થાય, તો કે વિવેચકને કહેવાય કેપિટલ ડી। વિવેચકને શું કહેવાય? કેપિટલ ડી। એનું સૂત્ર આવું થાય b² ઓછા 4ac, b² ઓછા 4ac। આ સૂત્ર મુજબ પહેલા તમારે ડી ગોતવાનું છે। હવે ડી ગોત્યા પછી 3 ભાગ પડે ડી ના જવાબના આધારે। જો ડી ની કિંમત 0 કરતા નાની મળશે, એટલે કે ઋણ કિંમત મળશે। કેવી કિંમત મળશે? તો કે ઋણ કિંમત આવશે। તો તમારે જવાબ શું લખવાનો છે કે આપેલ દ્વિઘાત સમીકરણના વાસ્તવિક ઉકેલ ન મળે, એટલે કે આ ઉકેલ મળશે જ નહીં એવું સમીકરણ છે। ક્યારે? તો કે જો ડી 0 કરતા નાનું હોય તો પછી દાખલો ન્યા જ પૂરો થઈ જશે, પછી એમાં કોઈ આગળ ગણતરી આવશે નહીં। તો બધા એમ કે અમને આવો જ દાખલો પૂછાય તો એક્ઝામમાં, ખાલી ડી ગોતવાનું અને અહીંથી લખી નાખવાનું ડી 0 કરતા નાનો છે એટલે ઉકેલ મળે નહીં। હા, આવું પૂછાઈ શકે, પણ બાય ચાન્સ આવે તો 2 માર્ક્સમાં આવે, 3 માર્ક્સમાં આ વસ્તુ પૂછાય નહીં। 3 માર્ક્સનું હશે તો આ બેમાંથી એક વસ્તુ પૂછાઈ શકે। હવે પહેલી વસ્તુ પૂરી થઈ। બીજો વિકલ્પ આપણી પાસે છે કે જો ડી ની કિંમત 0 મળે તો શું આવશે? તો આપેલ દ્વિઘાત સમીકરણના બે વાસ્તવિક અને સમાન ઉકેલ મળે।
તેના કેવા ઉકેલ મળશે? વાસ્તવિક અને સમાન, એટલે કે ઉકેલ મળશે ખરી પણ બંને ઉકેલ સરખા હશે. જેમ કે 5 5 6 6 5/3 5/3 માઇનસ વર્ગમૂળ 3/2 માઇનસ વર્ગમૂળ 3/2. ટૂંકમાં જે તમને ઉકેલ મળશે એ બંને ઉકેલ કેવા મળશે? તો કે સરખા જ મળશે. કેવા મળશે? તો કે બંને ઉકેલ સરખા જ મળશે, અલગ અલગ મળશે નહીં. આટલી વસ્તુ સમજાણી. હવે જે ત્રીજો ભાગ આવશે એ આવશે ડી ગ્રેટર ધેન 0. જો ડીની કિંમત 0 કરતાં મોટી હોય તો એમ કહેવાશે કે આપેલ દ્વિઘાત સમીકરણના બે ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળે. બે ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળે. એટલે આમાં બે જવાબ મળશે. બંને જવાબ કેવા હશે? જુદા જુદા હશે. જેમ કે 1 અને 3, 2 અને 5/2, આ પ્રકારના જવાબ. આમાં ઉકેલ ન મળે. આમાં તો કે બે વાસ્તવિક મળશે પણ બંને કેવા મળશે? તો કે સમાન. અને આમાં જે મળશે બે એ ભિન્ન અને વાસ્તવિક, એટલે બે જુદા જુદા હશે અને વાસ્તવિક હશે. વાસ્તવિક એટલે શું? કોઈ વાસ્તવિક સંખ્યા જે આપણે ઉપયોગમાં કરીએ છીએ બધી સંખ્યાઓમાં આવી ગઈ. ફક્ત આ વાસ્તવિકમાં કઈ સંખ્યા ન આવે? તો આ પ્રકારની સંખ્યાઓ. આવી સંખ્યા વાસ્તવિકમાં ન આવે અને આપણને ખબર આ વસ્તુ અશક્ય નથી. ઓકે, તો આટલી વસ્તુ થઈ. તો હવે જો આ વસ્તુ થશે તો આ બંનેમાં આગળ દાખલો ગણવાનો આવશે, કારણ કે ઉકેલ મળે છે બંનેમાં. તો હવે આના માટે બે સૂત્ર યાદ રાખવાના છે. પહેલું સૂત્ર તો કે આનો પહેલો ઉકેલ જે મળશે ને આપણે આલ્ફા નામ આપીએ. તો આલ્ફાનું સૂત્ર આવું થશે: -b વત્તા વર્ગમૂળ d. શું? -b વત્તા વર્ગમૂળની અંદર d છેદમાં 2a. બીટાનું સૂત્ર સેમ આવું જ છે, કોઈ ફરક નથી. એક નાનો માઇનસ ફેરફાર થાય છે. જોઈ લો શું ફેર પડ્યો, મને કયો કોઈ. તો કે એક જ ફેરફાર થયો. પહેલા આટલો ભાગ તો કોમન છે, -b 2a. હવે જે d હતો એકવાર પ્લસમાં, એક વખત વર્ગમૂળ d માઇનસમાં. જો આમાં માઇનસ પ્લસ નથી કરવાનું, b માં કોઈ b બંનેમાં સરખું રહેશે, -b. જે વર્ગમૂળની અંદર d આવે છે એ એકવાર પ્લસ ને એકવાર માઇનસ, છેદમાં બંનેમાં શું આવશે? તો કે 2a આવશે. હવે એ જ સૂત્ર આને લાગુ પડશે પણ આના માટે થોડુંક વધારે ઇઝી બનશે. કે જો આ d ની કિંમત તો કેટલી મળી છે? 0. તો તમે d ની જગ્યાએ 0 મૂકી દો બેયમાં. તો આલ્ફાનું સૂત્ર શું બની જાય? -b છેદમાં 2a. કારણ કે જો આ વર્ગમૂળની અંદર 0, તો 0 નો જવાબ 0 થાય, b વત્તા 0 એટલે b જ વધશે, એટલે d વાળું પદ આવશે ને. બીટામાં એવું જ થશે, આ d વાળું પદ કાઢી નાખો તો -b ના છેદમાં 2a. જો બંને કેવા મળ્યા? તો કે બંને ઉકેલ સરખા જ આવ્યા. હવે તમે કિંમત મૂકી દેવાની a અને b ની, એટલે તમારો જવાબ મળી જશે. સમજાય છે? b અને a ની કિંમત મૂકી દે તમને જવાબ આવી જાય. હવે એવું બને કંઈક તમને આ સૂત્ર નથી યાદ આવતું તો પછી તમારે આ જ સૂત્ર મૂકી દેવું. આમાં d ની જગ્યાએ તમે 0 મૂકશો એટલે આપમેળે આવા જવાબ બની જશે. ઓકે, તો આ આપણી પહેલાં આખી થિયરી છે કઈ રીતે દાખલો ગણવો. તો જો સૌથી પહેલાં તો સહગુણક શોધી લેવાના, a b અને c. બીજું સ્ટેપ તો કે વિવેચક શોધવાનું. જો ગુજરાતી નામ ખાસ યાદ રાખજો, વિવેચક. મોસ્ટ ઓફ MCQમાં એવું જ પૂછે છે, વિવેચકનું મૂલ્ય શોધો. તો 1 માર્કમાં પૂછે તો એનું સૂત્ર છે d બરાબર b² ઓછા 4ac. આ d ને શું કહેવાય છે? તો કે d જે છે આપણા માટે વિવેચક છે. શું છે? વિવેચક છે. તો d નું સૂત્ર એની ઉપર 3 વસ્તુ બને. જો ક્યારેક 2 માર્ક્સમાં આવું પૂછશે કે વિવેચક શોધો અને બીજના પ્રકાર જણાવો, તો પછી તમારે આ ગણતરી નહીં કરવાની. ખાલી બીજના પ્રકાર એટલે શું? તો કે એના ઉકેલના પ્રકાર, તો કે કેવા મળશે, ખાલી વાક્ય જ લખવાનું. એટલે કે 1 માર્ક તમને ડી શોધવાનો મળશે, 1 માર્ક તમને આ વાક્યનો મળશે, 2 માર્ક્સ કમ્પ્લીટ થઈ જાય. એટલે જો ડી <0 હોય તમારે વાક્ય લખવાનું કે આપેલ દ્વિઘાત સમીકરણના વાસ્તવિક ઉકેલ ન મળે. જો 0 મળશે શું લખશો? આપેલ દ્વિઘાત સમીકરણના
બે વાસ્તવિક અને સમાન ઉકેલ મળે. ઓકે, ન્યાય એવું જ રાખીએ, આપણે એક કામ કરીએ એટલે બંને સરખા યાદ રહે. પહેલાં વાસ્તવિક લખી નાખીએ, પછી ભિન્ન લખીએ. બે વાસ્તવિક અને ભિન્ન ઉકેલ મળે. શું યાદ રાખવું તમને સહેલું પડે, બેમાં પહેલાં વાસ્તવિક, પછી એકમાં સમાન ને એકમાં ભિન્ન ઉકેલ મળે. જો બે માણસો પૂછે આટલું જ કે તો આટલી જ વસ્તુ પૂછો ને બીજના પ્રકાર પૂછે તો હવે એમ પૂછો ઉકેલ શોધો તો પછી આગળ જવાનું. આલ્ફા બીટાનું સૂત્ર, પહેલાં આના સૂત્ર યાદ રાખો, ઓછા બી વત્તા વર્ગમૂળ ડી છેદમાં 2a. આમાં ઓછા બી ઓછા વર્ગમૂળ ડી છેદમાં 2a, અને જો ડી 0 હશે તો અહીંયા 0 0 મૂકી દો એટલે સૂત્ર બનશે માઇનસ બીના છેદમાં 2a માઇનસ બીના છેદમાં 2a. ઓકે, ચાલો પહેલાં આટલી વસ્તુ લખી નાખો, ત્યાર પછી આપણે આગળ દાખલા સોલ્વ કરીએ. ઓકે, બધાને થિયરી લખાઈ ગઈ. ચાલો તો હવે આપણે એની ઉપરથી દાખલા શરૂ કરશું. તો કે સૌથી પહેલો દાખલો છે એ છે 2x નો વર્ગ વત્તા x ઓછા 4 બરાબર 0. તો સૌથી પહેલાં તો આમાંથી a, b અને c શોધો. શું ગોતવાનું છે? a, b અને c. તો જો એક વાક્ય લખતા શીખવાડજો. વાક્ય દર વખતે હું નહીં લખું, પણ તમારી પાસે તમારી વાક્ય દર વખતે એક્ઝામમાં જ્યારે પૂછે તે લખવાનું છે. પહેલાં એવું લખવાનું કે આપેલ સમીકરણને ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવતા. એટલે આપણને ખબર પડે એ કોને કહેવાય, તો કે x વર્ગનો સહગુણક. તો કેટલો છે? તો કે 2. b કેટલું છે? તો કે x નો સહગુણક. તો કે આની પહેલાં કાંઈ નથી, તો 1 તો હોય જ તે. અને c એટલે કે અચળ પદ. તો કે આમાં અચળ પદ કેટલું છે જોઈ લો, માઇનસ સાથે લેવાનું છે એટલે માઇનસમાં 4. આ વાક્ય દર વખતે લખવાના. એટલે પહેલા દાખલામાં બધા વાક્ય લખીશ. તમારે યાદ રાખવું દર વખતે દરેક દાખલા તમારે વાક્ય ઉમેરતા જવાના સાથે દર વખતે. તો કે a, b અને c આવી ગયા. હવે શું ગોતવાનું? તો કે વિવેચક શોધવાનો. તો શું ગોતવાનું છે? સોરી, વિવેચક. તો વિવેચકનું સૂત્ર શું છે? d બરાબર b² ઓછા 4ac. જો ઉતાવળ કોઈ નહીં કરવાના, દાખલા શાંતિથી સોલ્વ કરવાના, કારણ કે માઇનસ પ્લસની ભૂલના કારણે જવાબ આખો બદલાઈ જાય. b નો વર્ગ એટલે કે કોનો વર્ગ? તો કે 1 નો વર્ગ ઓછા 4. a ની જગ્યાએ શું મૂકવાનું છે? તો કે 2. b ની જગ્યાએ શું c ની જગ્યાએ શું મૂકવાનું છે? તો કે માઇનસમાં 4. ચાલો 1 નો વર્ગ તો કે 1, ઓછે ઓછે તો કે વત્તા 4 દુ 8, 8 ચોકું 32, અને 32 ને 1 તો કે 33. તો કે ડી નો જવાબ કેવો મળ્યો? ગ્રેટર ધેન 0, ધન સંખ્યા મળી. તો આપણે નીચે એક વાક્ય લખશું. તેથી આપેલ દ્વિઘાત સમીકરણના બીજ, આપેલ દ્વિઘાત સમીકરણના બીજ અથવા તો ઉકેલ વાસ્તવિક, ઓકે સોરી, આપેલ દ્વિઘાત સમીકરણના બે વાસ્તવિક અને ભિન્ન ઉકેલ મળે. શું કામ આવું લખ્યું? કારણ કે જો વાસ્તવિક તો મળવાના છે, જવાબ 0 કરતાં મોટો આવ્યો એટલે ભિન્નય મળવાના છે. હવે તમારે શું કરવાનું છે કે આલ્ફા અને બીટાનું સૂત્ર મૂકવાનું છે. ચાલો આપણે બાજુમાં ગણતરી કરીએ એની પહેલાં એક વાક્ય ધારવાનું. ધારો કે આપેલ દ્વિઘાત સમીકરણના બીજ, આપેલ દ્વિઘાત સમીકરણના બીજ આલ્ફા અને બીટા છે. આવું ધારી લેવાનું. પહેલાં જો વાક્ય બધા પરફેક્ટ લખવાના. પહેલું વાક્ય, અહીંયા જે વાક્ય આવશે આ ત્રીજું વાક્ય. હવે સૂત્ર મૂકવાનું. આલ્ફાનું સૂત્ર શું હતું? તો કે માઇનસ બી વત્તા વર્ગમૂળ ડી છેદમાં 2a. બીટાનું સૂત્ર મૂકી દો, માઇનસ બી માઇનસ વર્ગમૂળ ડી છેદમાં 2a. હવે કિંમત મૂકવાની. તો કે બી ની કિંમત કેટલી છે? પહેલાં માઇનસ મૂકી દઈએ કૌંસમાં બીની કિંમત.
તો કે બી તો કેટલું છે, એક જ છે, તો કે કાઉન્સ કરવાની જરૂર છે નહીં. હા, જો માઇનસમાં હોત બી પોતે તો માઇનસ માઇનસ કાઉન્સ કરવો પડશે. તો બીની કિંમત કેટલી છે, તો કે 1 વત્તા વર્ગમૂળની અંદર કેટલું, તો કે ડી કેટલો આવ્યો છે 33 છેદમાં 2 ગુણ્યા a, તો કે a કેટલો છે, તો કે 2 છે. ચાલો જવાબ ગોતો. -1 વત્તા વર્ગમૂળ 33 છેદમાં 4. આ કયો જવાબ મળ્યો, તો કે આલ્ફા. હવે આને કંઈ સાદરૂપ આપી શકાતું નથી, કારણ કે 33 નું વર્ગમૂળ ન મળે એટલે સાદરૂપ અપાશે નહીં. બાજુમાં બીટા ગોતી લ્યો. તેથી બીટા બરાબર -2 એટલે -1 ઓછા વર્ગમૂળમાં 33 છેદમાં 2 ગુણ્યા 2. જો બંનેના જવાબ એક્ઝેક્ટ સરખા છે, ખાલી અહીંયા પ્લસ હશે, અહીંયા વચ્ચે માઇનસ હશે, બીજો કોઈ ફેર નહીં પડે બેના આન્સરમાં. એટલે b = -1 - વર્ગમૂળ 33 છેદમાં 2 દો, તો કે 4. બસ આન્સર આવી ગયો. સૌથી સહેલામાં સહેલી રીત થઈ. જો આનો આ દાખલો તમે પૂર્ણની રીતે ગણશો તો થોડોક મોટો થાય, એમાં સરવાળા બાદબાકી વધી જાય, અવયવ પડે. આમાં એવું કાંઈ નથી, ફક્ત ડી શોધો, વાક્ય લખો, આલ્ફા બીટાનું સૂત્ર મૂકો અને જવાબ મૂકી દો, આન્સર પૂરો થઈ જાય. છેલ્લે હજી વાક્ય મૂકવાનું કે આપેલ દ્વિઘાત સમીકરણના બીજ અથવા ઉકેલ, આપેલ દ્વિઘાત સમીકરણના ઉકેલ, હવે આ બંને લખી નાખવાના. -1 વત્તા વર્ગમૂળ 33 છેદમાં 4 અને -1 - વર્ગમૂળ 33 છેદમાં 4 છે. આટલું લખો તમારો આખો દાખલો હવે વ્યવસ્થિત કમ્પ્લીટ થયો ગણાય. ઓકે, પહેલો દાખલો કમ્પ્લીટ થયો. હવે આમાં કંઈ ડાઉટ છે કોઈ? નહીં ને? સરસ. ચાલો પહેલાં ડી ગોતો, ડી ઉપરથી વાક્ય લખો, પછી આલ્ફા બીટા મૂકો અને બાકીના બે જવાબ ગોતી લ્યો. ઓકે, ચાલો તો પહેલાં આટલી વસ્તુ લખી નાખો, ત્યાર પછી આપણે બીજો દાખલો ગણીએ. હું તો સીધા અહીંયા ગણી નાખીશ, કારણ કે આ બધી વસ્તુ લખેલી જ પડી હશે. ઓકે, ચાલો આટલો પાર્ટ તો બધામાં કેવો છે? કોમન છે. જો ઉકેલ મળતો હશે તો આટલો પાર્ટ બધામાં કોમન. હવે પહેલા દાખલામાં જવા દઈએ તો બીજો દાખલો જોઈ લઈએ. હવે તો કે બીજો દાખલો શું આપેલો છે? તો કે 2x નો વર્ગ ઓછા 6x વત્તા 3 બરાબર 0. તો આને પણ આ સમીકરણ સાથે સરખાવો, ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે. તો મને એમ કે a કેટલો આવશે? તો કે a ની કિંમત 2 આવશે. b ની કિંમત તો કે -6 આવશે. અને c ની કિંમત શું આવશે? તો કે અચળ પદ કેટલું છે? તો કે +3, એટલે ખાલી 3 આવશે. બસ હવે આપણે શું ગોતશું? d ગોતશું. b નો વર્ગ એટલે -6 નો વર્ગ ઓછા 4, a કેટલું છે? તો કે 2, c કેટલું છે? તો કે 3. આટલી વસ્તુ કમ્પ્લીટ. જો -6 નો વર્ગ ઓછા 4, 2 અને 3, 6 નો વર્ગ કેટલો થાય? તો કે 36, 4 દુ 8, 8 તેરી 24. ચલો બંનેની બાદબાકી શું આવશે? તો કે 12. તો 12 કેવા કહેવાય? ગ્રેટર ધેન 0 કહેવાશે. 12 કેવા કહેવાશે? ગ્રેટર ધેન 0 ગણાશે. ચલો તો પછી આના કેવા ઉકેલ મળશે? 2 વાસ્તવિક અને ભિન્ન ઉકેલ મળે. આનું આ જ વાક્ય આવશે. ત્યાર પછી આપણે 2 ઉકેલ માની લેશું. એના કયા છે? તો કે આપેલ દ્વિઘાત સમીકરણના જે બીજ છે, તમે 2 શબ્દ લખી, અહીંયા બીજ લખી શકાય અથવા ઉકેલ પણ લખી શકાય. એના ઉકેલ આલ્ફા અને બીટા છે. હવે આલ્ફા બીટાની કિંમત મૂકી દીધી, તો કે -b વત્તા વર્ગમૂળ d છેદમાં 2a, -b વર્ગમૂળ d છેદમાં 2a. ચાલો હવે કિંમત મૂકીએ. તો કે ઓછા b ની કિંમત કેટલી છે? તો કે -6, એટલે કાઉન્સમાં મૂકવી પડશે -6.
વત્તા વર્ગમૂળમાં કેટલા મૂકશું તો કે ડી કેટલું છે તો કે 12 છે છેદમાં 2a એ કેટલો છે તો કે એ પણ 2 છે હવે આને સોલ્વ કરો એટલે શું થશે ઓછે ઓછે વત્તા એટલે 6 હવે આ 12 નું વર્ગમૂળ શોધવાનું છે તમે જો 12 એટલે શું કહેવાય તો કે 4 તેરી 12 ઓકે બાજુમાં આપણે લખી નાખીએ અહીંયા 12 એટલે શું તો કે 4 તેરી 12 એટલે આનું વર્ગમૂળ શોધે શું થાય 4 નું વર્ગમૂળ 2 3 એમને એમ રહેશે વર્ગમૂળમાં એટલે 12 નું વર્ગમૂળ કેટલું થશે તો કે 2 વર્ગમૂળ 3 એટલે કે જો વર્ગમૂળ શોધી શકાતો તો વર્ગમૂળ શોધવાનું આપણે એટલે 2 વર્ગમૂળ 3 છેદમાં 2 ગુણ્યા 2 એટલે કેટલું થાય અથવા એમને રાખો 2 ગુણ્યા 2 શું કામ એમને કારણ કે ઉપરથી કોમન કાઢી શકે નો કોમન કાઢી શકો તો ગુણી નાખવાના અત્યારે ઉપરથી કોમન આવશે જો 6 અને 2 માંથી કોમન શું તો કે 2 કોમન તો વધશે શું 2 તેરી 6 અહીંથી 2 કોમન કાઢ્યા અંદર વધશે વર્ગમૂળમાં 3 આખાના છેદમાં 2 ગુણ્યા 2 અને 1 2 કેન્સલ એટલે આપણો ફાઇનલ આન્સર શું વધ્યો આલ્ફાનો તો કે આલ્ફા બરાબર 3 વત્તા વર્ગમૂળ 3 છેદમાં 2 આ પહેલો જવાબ જે વસ્તુ આમાં થઈને રિપીટ આ બધી વસ્તુ આમાં થશે તો કે બીટા બરાબર -6 વત્તા વર્ગમૂળ 12 છેદમાં 2 ગુણ્યા 2 ચલો ઓછે ઓછે વત્તા એટલે 6 સોરી અહીંયા માઇનસ આવશે 12 નું વર્ગમૂળ કેટલું થાય છે તો કે 2 વર્ગમૂળ 3 છેદમાં 2 ગુણ્યા 2 ઉપરથી 2 કોમન તો વધશે શું 2 તેરી 6 ઓછા વર્ગમૂળ 3 છેદમાં 2 ગુણ્યા 2 પાછા 2 માંથી 2 કેન્સલ એટલે આપણો ફાઇનલ આન્સર શું હોય છે તો 3 ઓછા વર્ગમૂળ 3 છેદમાં 2 આ કોનો આન્સર આવ્યો તો કે બીટાનો ઓકે બંનેના આન્સર હંમેશા સરખા જ આવશે એકવાર પ્લસ એકવાર માઇનસ ઓકે ચાલો બીજો દાખલો લખી નાખો ત્યાર પછી આપણે ત્રીજો દાખલો જોઈએ ઓકે તો હવે આપણે ત્રીજો દાખલો સોલ્વ કરીએ એની રકમ શું આપી છે તો કે 4x નો વર્ગ વત્તા 4 વર્ગમૂળ 3x વત્તા 3 બરાબર 0 જો અત્યારે જે મોસ્ટ ઓફ બધી રકમ લઉં છું ને એ આની પહેલાં જે આપણે પૂર્ણ વર્ગમાં લીધી હતી ને એની એ જ મોસ્ટ ઓફ રકમ પાછી આપણે અહીંયા લઈએ છીએ એટલે હવે તમે કમ્પેરિઝન કરશો કે પૂર્ણ વર્ગની રીત સહેલી લાગે કે સામાન્ય સૂત્ર એટલે કે દ્વિઘાત સૂત્ર કાં તો એને કહીએ અને જો એક્ઝામમાં કાંઈ સ્પેસિફાય ન કર્યું હોય કે કઈ રીતનો ઉપયોગ કરીને ઉકેલશો તો ખાલી એવું લખ્યું હોય કે આપેલ દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધો તો ભાઈ તમને જે રીત સહેલી લાગતી હોય અવયવીકરણ થઈ શકતું અવયવીકરણ કરવાના હવે આવા દાખલા જે અત્યારની પહેલાં ગણે તેમાં અવયવીકરણ શક્ય નથી તો ભાઈ તમારી પાસે બીજી 2 રીત વધી પૂર્ણ વર્ગ અને સામાન્ય સૂત્ર તો એ બંનેમાં તમને જે રીત સહેલી લાગતી હોય ને એ રીતે તમારે ગણવું અને હા જો ક્યારેક એક્ઝામમાં સીધું કહી જ દીધું હોય કે સામાન્ય સૂત્રનો ઉપયોગ કરીને જ ઉકેલ શોધો તો આ રીત એમ કીધું હોય પૂર્ણ વર્ગનો જ ઉપયોગ કરીને ઉકેલ શોધો તો આની પહેલાં જે આપણે પૂર્ણ વર્ગ રીત શીખ્યા હતા ઓકે એટલે ક્યારેક એક્ઝામમાં લખાઈને આપે છે ક્યારેક એક્ઝામમાં આપતા નથી ન આપે તો વધારે સારું તો તમને આવડતી તમે રીત કરી શકશો ચાલો આમાંથી આપણે એબીસી ગોતીએ તો કે સૌથી પહેલાં એ શું આવશે તો કે 4 આવશે પહેલાં વાક્ય લખીને આની સાથે સરખાવતા બી કેટલું આવશે તો કે 4 વર્ગમૂળ 3 સી કેટલું આવશે તો કે 3 ચાલો હવે આપણે સૂત્ર મૂકશું વિવેચકનું ડી બરાબર બી સ્ક્વેર ઓછા 4 AC તો કે બી નો વર્ગ એટલે કે 4 વર્ગમૂળ 3 નો વર્ગ ઓછા 4 ગુણ્યા એ અને સી કે 4 અને 3 ચલો હવે 4 નો વર્ગ એટલે કે 16 ગુણ્યા √3 નો વર્ગ એટલે કે 3 ઓછા ચોકે ચોકે 16 તેરી 48 અહીંયા શું થયું 16 તેરી 48 ઓછા 48 એટલે જવાબ શું આવી ગયો 0 જો આનો વર્ગ કેમ કર્યો તો કે પહેલા 4 નો વર્ગ કરવાનો એ મૂકી દેવાનો પછી વર્ગમૂળ 3 નો વર્ગ તો આપણને ખબર છે વર્ગમૂળ નિશાની
વહી જાય, એટલે કે વર્ગમૂળનો જો વર્ગ કરશું તો નિશાની દૂર થશે, ખાલી 3 આવશે અને હવે ગુણી નાખવાના 16 તેરી 48, એટલે ફાઇનલ આન્સર શું આવી ગયો 0. હવે જો 0 આવે તો આપણને ખબર છે ને ઉકેલ કેવા મળશે, તો કે વાસ્તવિક તો મળશે બે, પણ બંને કેવા હશે, તો કે વાસ્તવિક અને સમાન મળે. વાસ્તવિક તો હશે જ પણ બંને ઉકેલ કેવા હશે, તો કે સરખા. હવે ધારો કે તમને એનું સૂત્ર યાદ નથી આવતું b/2a, તો પછી આનું આ સૂત્ર લગાડો, આમાં ખાલી d ની જગ્યાએ શું મૂકશો, તો કે 0 મૂકવાનું, એટલે કે તેથી આલ્ફા બરાબર -b, તો b કેટલું છે 4√3, કાઉન્સ કરવાની જરૂર છે નહીં, પ્લસમાં છે એટલે, વત્તા વર્ગમૂળમાં 0 છેદમાં 2 ગુણ્યા a, તો કે a કેટલો છે 4. ચાલો, તેથી આલ્ફા બરાબર -4√3 છેદમાં 2 ગુણ્યા 4. જો 0 તો કંઈ લખાય નહીં એટલે જવા દીધો, બંનેમાં 4 4 કેન્સલ, એટલે જવાબ શું વધ્યો, તો કે -3 છેદમાં 2. બહુ સિમ્પલ આન્સર. એ રીતે બીટાનો આન્સર ગોતીએ તો -4√3 ઓછા વર્ગમૂળ 0 છેદમાં 2 ગુણ્યા 4. તો જો આમાં જ થયું -4√3, 0 કાંઈ લખાય નહીં, છેદમાં 2 ગુણ્યા 4, 4 4 બંનેમાંથી કેન્સલ, એટલે આપણો ફાઇનલ આન્સર શું વધશે, -√3 છેદમાં 2. આ બીટાનો આન્સર. આનો આ દાખલો આપણે પૂર્ણાંકની રીતે ગણ્યો તો એમાં પણ બહુ સહેલું જ થાય, અને આ રીતે ગણો તો પણ આ દાખલો બહુ સહેલો જ થશે. ઓકે, તો આજે આપણે કઈ રીતે શીખ્યા છીએ, તો કે દ્વિઘાત સૂત્રની રીતે દાખલો ગણતા શીખ્યા. એના બધા નામ ખાસ યાદ રાખજો, સામાન્ય સૂત્ર અથવા દ્વિઘાત સૂત્ર અથવા શ્રીધરાચાર્યનું સૂત્ર. બહુ સહેલું છે, ખાસ આની થિયરી યાદ રાખવી, એની ઉપરથી MCQ બનશે, વિવેચકના MCQ પૂછાય અથવા બીજ કેવા મળશે એવા MCQ પૂછાય. ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આજનું જે તમારું હોમવર્ક છે એમાં આ બધા દાખલા 2 વખત, અને ખાસ જે તમે થિયરી લખાવી હતી આખી પહેલાં જે સ્ટેપ આખા, એ પણ બધી વસ્તુ 2 વખત લખવાની છે. ટૂંકમાં જેટલી વસ્તુ તે લખાવી છે બધું હોમવર્કમાં 2 વખત લખવાનું છે. ઓકે, ગુડ બાય.